ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામે અન્યાય સામે ન્યાયની લડત અંતર્ગત એક મહત્વપૂર્ણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। દેવી પૂજક સમાજના પીડિતો પર થઈ રહેલા અન્યાયના વિરોધમાં યોજાયેલી જનસભામાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં એકજૂટ અવાજ સાથે અન્યાય વિરુદ્ધ કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। આ જનસભાના માધ્યમથી અન્યાયનો ભોગ બનેલા કમલેશ ચુડાસમાનો અવાજ બુલંદ બનાવવામાં આવ્યો અને તેમના પ્રશ્નને કેન્દ્રમાં રાખી વહીવટીતંત્ર સમક્ષ ન્યાયની મજબૂત માંગણી કરવામાં આવી। આયોજકોના જણાવ્યા મુજબ પીડિતોને સમયસર ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે હેતુથી જનસભાનું આયોજન કરાયું હતું। મને અરજીના નામે સાવરકુંડલા ટાઉન પોલીસની અંદર બોલાવવામાં આવ્યો હતો અને મને મારવામાં આવ્યો છે। અરજી કોને કરેલી હતી? કે મને ફોન આવ્યો કે તમારી ઉપર તમારી વાઈફે અરજી કરી છે અને તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવો। તમે ગયા હતા તો તમારી સાથે શું થયું? મારી સાથે મને ઉપલા માળે બોલાવવામાં આવ્યો અને મારો ફોન આંચકી લેવામાં આવ્યો। ફોન આંચકીને અને માથાના વાળ પકડીને પહેલાં તો મોઢા ઉપર મારવામાં આવ્યો, પછી હાથમાં હેન્ટર વડે મારવામાં આવ્યો અને પગની અંદર હેન્ટર વડે અને પાઇપ વડે મારવામાં આવ્યો છે। ક્યાં પોલીસે મારવામાં આવેલો છે? નીતિનભાઈ વાળા જમાદાર। આજે અમારો દેવી પૂજક સમાજ અત્યારે ભેગો થયો છે। એ અમારે એક કમલેશભાઈ ચુડાસમાને ન્યાય દિવડાવવા માટે ભેગો થયો છે અને એને પોલીસ દ્વારા એટલે કે સાવરકુંડલા ટાઉનના નીતિનભાઈ વાળા દ્વારા જે મારવામાં આવ્યો છે અને એને બર્બરતા રીતે અત્યારે ઢોર માર્યો ને તો એ હાલે એવો માર્યો છે અને એને ન્યાય માટે આખો દેવી પૂજક સમાજ અમે બધો ભેગો થયો છું। અને કાલે ક્યાં પોલીસ સ્ટેશનમાં મારવામાં આવેલો છે અને પોલીસનું નામ શું છે? સાવરકુંડલા ટાઉન પોલીસના જમાદાર નીતિનભાઈ વાળાનું નામ છે એનું અને એની દ્વારા મારવામાં આવ્યો છે। ક્યાં કારણસર મારવામાં આવેલો છે? હવે એ ભાઈ એમ કહે છે કે કમલેશભાઈ ચુડાસમા કે અમારે 2 જણાની મેટર હતી અને એમાં સમાધાન પેટે ત્યાં બોલાવ્યા હતા અને પછી એને મારવામાં આવ્યો છે। તો અત્યારે તમારો સમાજ ભેગો થયો છે અને ક્યાંક હવે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવશે કે નહીં? હા સાહેબ, એમાં એવું છે કે કાલે અમે ડીએસપી સાહેબને મળીશું, ત્યાં રજૂઆત કરવાના છીએ, પછી એસપી સાહેબને મળીશું, ત્યાં રજૂઆત કરવાના છીએ અને ગાંધી સિંજા માર્ગે અમે આ રજૂઆત કરીશું અને જો આ દીકરાને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર જે આંદોલન કરવું પડે કે જે પણ કરવું પડે તે કરવા તૈયાર છીએ। એક સંવિધાનના દાયરામાં રહીને અમે આ બધું કરીશું। અને સુરતથી આવીએ છીએ। આજે જે કમલેશભાઈ ઉપર જે પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો એનું અનુસંધાને આજે સમગ્ર સમાજ એકત્રિત થયો છે। અલગ અલગ જિલ્લાઓમાંથી આગેવાનો અને જાગૃત યુવાનો પધાર્યા છે અને આજે અમે એક નિર્ણય લીધો છે કે આજે અમે સાવરકુંડલા ડીવાયએસપી અને અમરેલીના એસપીને આ બાબતે રજૂઆત કરીશું અને જો આ બાબતે કોઈ અને કમલેશભાઈને ન્યાય નહીં મળે તો ગાંધી સિંધિયા અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ અને આ માટે સમગ્ર સમાજ એકત્રિત થઈ અને આ બાબતે યોગ્ય કાર્યવાહી અમે કરીશું અને યોગ્ય રણનીતિ કરી અને આગળની પગલાં અમે ભરીશું।